નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વેલકમ ટુ અક્ષરમ પાઠશાળા. અક્ષરમ પાઠશાળાના આ ડિજિટલ પ્લેટફોર્મ પર આપ સૌનું હાર્દિક સ્વાગત છે. તો વિદ્યાર્થી મિત્રો, આજે ધોરણ 10 ની અંતર્ગત બોર્ડનું માર્ચ 2026નું ગણિત બેઝિકનું પેપર હતું, જે કહી શકાય એકદમ સહેલું હતું. વિભાગ એની વાત કરીએ તો ઓલ ઓવર સહેલો હતો. જે વિદ્યાર્થીઓએ આખું વર્ષ મહેનત કરી હશે એને હું ચોક્કસથી કહી શકું કે આ પેપરમાંથી 80માંથી 80 ગુણ તે લાવી શકે એવું પેપર હતું. એટલે ઓલ ઓવર તમે જુઓ તો આખા પેપર અંતર્ગત ક્યાંય પણ એવા અટપટા પ્રશ્ન અતિ અટપટા નહોતા કે જે તમે સોલ્વ જ ન કરી શકો, તમને આવડે જ નહીં. તમે જો આખું વર્ષ વ્યવસ્થિત વિભાગેની પ્રેક્ટિસ કરી હોય, પાઠ્યપુસ્તકના બધા દાખલા કર્યા હોય, તો આરામથી તમે આ એવું પેપર હતું ગણિત બેઝિકનું કે જેના અંતર્ગત તમે પૂરા ગુણ લાવી શકો એવું હતું. તો આજે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ચર્ચા કરવી છે માર્ચ 2026માં લેવાયેલ ધોરણ 10નું ગણિતનું, જેના અંતર્ગત બેઝિક ગણિતનું પેપર છે એના સોલ્યુશનની આજે આપણે ચર્ચા કરવી છે. તો શરૂઆત કરીએ ધોરણ 10 ગણિત બેઝિકના પેપર સોલ્યુશનથી. હવે આ તમામ વિષયના 10માના તમામ વિષય ગણિત, વિજ્ઞાન, અંગ્રેજી તેમજ 12માના તમામ વિષયના પેપર સોલ્યુશન છે એ આપણી યુટ્યુબ ચેનલ પર છે. માત્ર 2026ના નહીં, જૂના પણ પેપરો છે એ તમને આપણી ચેનલ ઉપરથી મળી જશે. એના માટે તમારે અક્ષરમ પાઠશાળાને સબસ્ક્રાઇબ કરી નાખવાની છે. સાથે સાથે તમે જો અમારા વોટ્સઅપ ગ્રુપમાં જોડાવા માંગતા હોય તો તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં એક લિંક મળી જશે. એના ઉપર ક્લિક કરતા તમારું ધોરણ પસંદ કરશો એટલે તમને અમારા ગ્રુપ સાથે પણ તમે જોઈન થઈ જશો. તેમજ બધા જ પેપર તમારે ડાઉનલોડ કરવા છે. તો તમામ પેપર છે એ આપણી અક્ષરમ પાઠશાળાની એક એપ્લિકેશન છે, એપ્લિકેશન પર ક્લિક કરશો એટલે તમને એ પણ મળી જશે. ચલો, તો વધુ સમયની રાહ ન જોતા આપણે પેપર સોલ્યુશનની શરૂઆત કરીએ. વિભાગ એ. તો વિભાગ એ અંતર્ગત આપ સૌ જાણો છો એ મુજબ કે ટોટલ 24 પ્રશ્ન હોય છે. એ 24 પ્રશ્નમાંથી પહેલા 6 MCQ હોય છે. તો પ્રથમ 6 MCQ ની ચર્ચા કરીએ. દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મ 2x + 3y = 9 અને નો આલેખ સમપાતી રેખા. તો સમપાતી રેખા કહેવાય કોને? તો કે એક રેખા હોય, એના ઉપર બીજી રેખા બંધ બેસી ગઈ હોય, એકબીજા પર સંપાત થયેલી રેખાઓને સમપાતી રેખાઓ કહે છે. તો એની શરત શું છે? તો એની શરત એવી છે કે a1/a2, b1/b2, c1/c2 આ ત્રણેયના મૂલ્ય સમાન હોય છે. તો એવું કયા સમીકરણમાં બને છે એ જોઈએ. જો હવે અહીંયા તમારે નાનકડો એવો ફેરફાર કરવો પડશે કે અહીંયા સામે 0 છે ને, તો આ સમીકરણ છે ને એમાં આપણે આવી રીતના કરી નાખીએ કે 2x + 3y - 9 = 0. હવે આને કોઈક એવી સંખ્યા વડે ગુણી કે જેથી આ સમીકરણ છે કેવું થઈ જાય? તો કે સમપાતી થઈ જાય. ચલો, આ સમીકરણમાં આપણે આને 2 વડે ગુણી દઈએ. કેટલા વડે ગુણી દઈએ? 2. તો 2 દુ 4x થઈ જાય. આને આપણે 2 વડે ગુણી દઈએ તો 2 દુ 4x, 2 તરી 6y, 2 9 18 = 0. ચલો, આવો વિકલ્પ ગોતો. તો આવો વિકલ્પ આપણને જોવા મળશે પ્રશ્ન નંબર 1 નું એ અંતર્ગત આપણને આ ટાઈપનો જવાબ મળશે. ચલો આગળ ચર્ચા કરીએ. જો દ્વિઘાત સમીકરણ 3x² - 4x + 5 = 0 નો વિવેચક 112 હોય તો p ની કિંમત શોધો. ચલો, વિવેચકનું સૂત્ર યાદ કરીએ. તો વિવેચક છે, વિવેચકનું સૂત્ર d = b² - 4ac થાય. ચલો, વિવેચકની કિંમત કેટલી આપી છે? તો વિવેચકની કિંમત 112 બરાબર b નો વર્ગ, એટલે b એટલે કેટલા છે? -4. તો અહીંયા -4 નો વર્ગ -4 a × c. a એટલે કેટલા છે? તો કે a એટલે 3 છે. c એટલે કેટલા છે? તો કે c એટલે p છે. તો અહીંયા 112 બરાબર 4 નો વર્ગ 16 - 4 તરીને 12 × p. હવે આ -12p ને આ બાજુ લાવી તો +12p બરાબર 16 - 112. ચલો, બેની આપણે બાદબાકી કરીએ તો બેની બાદબાકી -96 મળશે. ચલો, p ને બનાવી કરતા તો -96 છેદમાં 12 ભાગ ચાલશે 12 × 8 = 96. તો p ની કિંમત -8 મળશે. તો p ની કિંમત -8 હોય એવો વિકલ્પ નંબર એ છે. શું છે? તો વિકલ્પ નંબર એ છે.
તો પેપર આમ સહેલું કહી શકાય એવું જ હતું, પરંતુ તમે ગણતરીમાં નાની મોટી ભૂલ ગાણિતિક કરો તો તમારે જવાબ ન પણ આવી શકે એવું બની શકે. બરાબર છે, આગળ ચર્ચા કરીએ. તો એના અંતર્ગત આપણને એ પૂછે કે સમાંતર શ્રેણીના 3 ક્રમિક પદો આપેલા હોય તો k ની કિંમત શોધો. તો વિદ્યાર્થી મિત્રો યાદ રાખીએ કે આ પ્રથમ પદ a છે, બીજું પદ b છે અને ત્રીજું પદ c છે. જો આ ત્રણેય ક્રમિક પદો હોય તો આપણે આવું લખી શકીએ કે જો આ ત્રણેય ક્રમિક પદો હોય તો 2b બરાબર a વત્તા c, એટલે વચ્ચેની સંખ્યાના ડબલ કરી નાખો અને છેલ્લી બે સંખ્યાનો સરવાળો કરો. બરાબર છે. ચલો b એટલે કેટલા છે 13, તો 2 ગુણ્યા 13 બરાબર. ચલો a કેટલા છે તો કે a એટલે છે 2k વત્તા a વત્તા c, તો c એટલે કેટલા છે તો c એટલે છે 5k માઇનસ 3, કેટલા છે તો કે 5k માઇનસ 3 છે. ચલો સાદરૂપ આપીએ તો 13 દુ કેટલા થશે તો 13 દુ ને 26. ચલો 2 વત્તા 5 એટલે કેટલા થશે 7k, 3 માંથી 1 જાય તો -2, -2 ને આ બાજુ આવવા દે તો પ્લસ થઈ જાય તો કે 26 વત્તા 2 બરાબર 7k. ચલો 26 ને 2 28 બરાબર 7k. k ને કરતા બનાવી તો 28 છેદમાં 7 બરાબર k, એટલે કે k ની કિંમત 7 ચોક 28 મળશે. કેટલા મળશે તો k ની કિંમત 4 મળશે. તો એવો વિકલ્પ ગોતો, તો એવો વિકલ્પ થશે b. બરાબર છે. તો સમાંતર શ્રેણીના ક્રમિક પદો હોય તો અહીંયા k ની કિંમત 4 મળશે. ચલો આગળ ચર્ચા કરીએ કે જો -3 5 નું ઉગમ બિંદુથી અંતર, ચલો ઉગમ બિંદુથી અંતર હોય ને ગમે ત્યારે બિંદુ આવું આપ્યું હોય ને a અને b અને એનું ઉગમ બિંદુથી અંતર કે તો આપણે આવું કરી નાખવાનું a વર્ગ વત્તા b વર્ગ. ચલો a વર્ગ એટલે કેટલો -3 નો વર્ગ, તો -3 નો વર્ગ 9, b નો વર્ગ એટલે 5 નો વર્ગ 25, તો 25 વત્તા 9 એટલે વર્ગમૂળમાં 34. ચલો એવો વિકલ્પ ગોતો, તો વિકલ્પ થશે c વર્ગમૂળ 34. શું થશે તો કે એ જવાબ થશે. તો વર્ગમૂળ 34 થશે આપણો જવાબ. ચલો આગળ વાત કરીએ sin વર્ગ 30 કોષ્ટક છે. તમને વારંવાર કહેલું કે કોષ્ટક આખું એક વખત પાકું કરી નાખો, કેમ કે કોષ્ટકમાં કંઈ જ નહીં આવડે ને તો કોષ્ટકની કિંમત જો મૂકતા તમને આવડે ને તો પણ તમારું ઘણું બધું કામ થઈ જવાનું છે. તો હવે અહીંયા એક ભૂલ એ પડે એવી છે, sin 30 એટલે કેટલા થાય તો કે sin 30 એટલે 1/2 થાય, પણ અહીંયા તો પ્રશ્ન વર્ગ પૂછ્યો છે. તો ઘણાએ ઉતાવળમાં sin 30 ની કિંમત 1/2 લખી નાખી છે, પણ અહીંયા મિત્રો વર્ગ આપ્યું છે તો વર્ગ કરવો પડે. તો sin 3 એટલે 1/2 થાય, પણ sin વર્ગ 30 એટલે 1 નો વર્ગ 1. જો અહીંયા યાદ રાખવાનું કે sin 30 છે ને એનું મૂલ્ય 1/2 થાય, પણ અહીંયા વર્ગ પૂછ્યો હે તો sin વર્ગ થી 1 નો વર્ગ 1 અને 2 નો વર્ગ 4, એટલે આપણો જવાબ 1/4 થશે. કેટલો થશે મિત્રો 1/4 થશે. ચલો આગળનો પ્રશ્ન જોઈએ કે જો કોઈ જૂથ બુધ ડેટા માટે m - x બાર બરાબર 2, m + x બાર બરાબર 12, તો z મેળવો. તો અહીંયા દેખીતી રીતે આ દાખલો આપણને પ્રશ્ન સંભાવનાનો લાગે છે અને આંકડાશાસ્ત્રનો લાગે છે, આંકડાશાસ્ત્રનો છે, પરંતુ આના અંતર્ગત આપણે દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મમાં લોપની રીતનો ઉપયોગ કરશું. કઈ રીતે ચલો વિચારીએ કે અહીંયા m - x બાર બરાબર 2, અહીંયા છે m + x બાર બરાબર 12. ચલો બંનેનો સરવાળો કરો તો અહીંયા x બાર અને x બાર શું થશે ઉડી જશે, m + m એટલે 2m, 12 ને 2 14, તો m બરાબર 14 ના અડધા, તો 14 ના અડધા કેટલા થશે તો 14 ના અડધા 7. ચલો m ની કિંમત કેટલી મળી છે 7. હવે m ની કિંમત આપણે અહીંયા મૂકી કે m + x બાર બરાબર 12. ચલો m એટલે 7 + x બાર બરાબર 12, તો x બાર ની કિંમત મળશે 12 માંથી 7 જાય તો 5, તો x બાર ની કિંમત મળશે 5. પણ આપણો પ્રશ્ન છે z, તો ઘણી બધી કસરત કરી, હવે જવાબ મળશે. હવે આપણને સૂત્ર આવડતું હોવું જોઈએ કે z બરાબર 3m - 2x બાર. ચલો 3 એટલે 3, m એટલે કેટલા મળ્યા છે 7, 3 × 7 -2, x બાર એટલે 5. ચલો 7 * 3 = 21, 2 × 5 = 10,
તો 21 માંથી 10 જાય તો 21 માંથી 10 જાય તો 11, તો આપણો જવાબ થશે છઠ્ઠામાં 11 જવાબ થશે. તો વિદ્યાર્થી મિત્રો આ હતા 6 MCQ. બરાબર છે. આ 6 MCQ માંથી તમારે કેટલા સાચા પડ્યા? 6 સાચા પડ્યા, 5 પડ્યા? સાહેબ એકમાં ભૂલ થઈ જાય, કોમેન્ટ કરો. આ 6 MCQ માંથી તમારે કેટલા સાચા પડ્યા એને વિદ્યાર્થી મિત્રો કોમેન્ટ કરો કે સાહેબ 6 માંથી 6 MCQ સાચા, 6 માંથી વિદ્યાર્થી મિત્રો 5 MCQ સાચા, 6 માંથી 4 સાચા. એવી તમારે જેટલા પણ ગુણભાર આવે છે એ તમામની તમે કોમેન્ટ કરી અને મને જવાબ આપો, જેથી મને પણ આઈડિયા આવે કે તમારે કેટલા ગુણ થયા છે. ચલો આગળ વાત કરીએ પ્રશ્ન નંબર 7 થી 12 કે જે છે ખાલી જગ્યાઓ. ચલો ખાલી જગ્યાની ચર્ચા કરીએ. ચલો વર્ગમૂળ 7 એ, તો વર્ગમૂળ 7 એક એવી સંખ્યા છે, અસમય સંખ્યા છે, એમાં કઈ વિચારવાનું નથી. બહુપદી p of x x² - 5x + 6 ના શૂન્યનો ગુણાકાર. તો શૂન્યના ગુણાકારનું સૂત્ર થશે c ના છેદમાં a. ચલો c એટલે કેટલા છે? 6 છે અને a એટલે કેટલા છે? એકડો છે. તો 6 ના છેદમાં 1 એટલે કેટલા આવશે? 6. તો વિદ્યાર્થી મિત્રો આપણો જવાબ થશે 6. કેટલો થશે? 6. તો એ બહુપદીના શૂન્યનો ગુણાકાર 6 એ આપણો જવાબ થશે. આગળ વાત કરીએ સમતોલ પાસાને એક વખત ઉછાળતા પાસા પરનો અંક 1 આવવાની સંભાવના. વિદ્યાર્થી મિત્રો સમતોલ પાસો હોય તો એને કુલ પરિણામ કેટલા હોય, કેટલી બાજુ હોય? તો વિદ્યાર્થી મિત્રો આપણે સૌ જાણીએ છીએ મુજબ કે પાસાને 6 બાજુ હોય. કેટલી હોય છે? 6 બાજુ. એટલે કુલ પરિણામ કેટલું થશે? તો કે કુલ પરિણામ 6 થાય. હવે પાસા પર 1 2 3 4 5 અને 6 એવા 6 અંક આવે, તો એ અંક આવવામાંથી એક અંક આવવાની શક્યતા કેટલી? 1. તો અહીંયા શક્ય પરિણામ 1 અને કુલ પરિણામ 6, એટલે આપણો જવાબ થશે 1/6. એટલે જવાબ આવશે 1/6. આગળ ચર્ચા કરીએ. જો sin θ બરાબર cos θ હોય તો tan θ મેળવો. વિદ્યાર્થી મિત્રો કોષ્ટક જોવું. તો કોષ્ટક છે એના અંતર્ગત આપણે એક ડાયરેક્ટ પણ થાય અને એક જો આ રીતે કરવું હોય તો થઈ શકે કે sin θ છેદમાં આ cos θ સામે છે, આ બાજુ હોય તો ભાગાકારમાં cos θ બરાબર 1. તો sin upon cos એટલે કેટલા થાય? tan. તો tan θ બરાબર 1. તો એવો વિકલ્પ ગોતો તો tan θ બરાબર 1. અથવા તમે એવું પણ કહી શકો કે થીટાની કઈ કિંમત માટે સમાન હોય? તો થીટાની 45 અંશની કિંમત માટે sin ને cos સમાન હોય તો tan 45. તો tan 45 એટલે પણ શું થાય? 1. તમે બંને રીતે સોલ્વ કરી શકો, બરાબર, કિંમત મૂકીને પણ અને બીજી રીતે પણ કરી શકશો. ચલો આગળ વાત કરીએ પ્રશ્ન નંબર 11. તો અહીંયા વર્તુળ સંબંધે તમને 3 પ્રશ્નો પૂછી શકે. ભવિષ્યમાં આ પેપર સોલ્યુશન જો ધોરણ આવતા વર્ષે 10માં આવવાના છે એ વિદ્યાર્થી જોઈ રહ્યા છે તેમના માટે જરાક આપણે સમજીએ કે વર્તુળ છે, આ વર્તુળ છે. હવે વર્તુળ છે એની અંદર કોઈ બિંદુ હોય ને તો એને સ્પર્શક દોરી શકાય નહીં. વર્તુળ ઉપર બિંદુ હોય ને તો એમાં એક સ્પર્શક દોરી શકાય. પણ અહીંયા પ્રશ્ન પૂછ્યો બહારનું બિંદુ. તો વર્તુળની બહાર અહીંયા એક બિંદુ આવ્યું છે P નામનું. તો P માંથી એક સ્પર્શક અને P માંથી બીજો સ્પર્શક, એવા વર્તુળની બહારના બિંદુમાંથી 2 સ્પર્શક દોરી શકાય. કેટલા સ્પર્શક દોરી શકાય? તો કે વિદ્યાર્થી મિત્રો વર્તુળના બહારના બિંદુમાંથી 2 સ્પર્શક દોરી શકાય. આપેલા આવૃત્તિ વિતરણમાંથી બહુલક વર્ગ શોધો. તો અહીંયા સૌથી મોટી કિંમતની આવૃત્તિ શોધો. તો અહીંયા સૌથી મોટી આવૃત્તિ 35 છે અને આ 35 શેમાં આવ્યા છે? તો 80 થી 90 વર્ગનો. તો આપણો બહુલક વર્ગ કયો થશે? તો આપણો બહુલક વર્ગ 80 થી 90 થશે. તો વિદ્યાર્થી મિત્રો આ હતા પ્રશ્ન નંબર 7 થી 12. તમારી કમેન્ટની હું અવશ્ય રાહ જોઈશ કે તમારે આ 6 ખાલી જગ્યામાંથી કેટલી ખાલી જગ્યા સાચી પડી? 6 માંથી 6 સાચી પડી, 6 માંથી 5 પડી, 6 માંથી 4 પડી કે 6 સાચી છે? એ તમે અવશ્ય કોમેન્ટ કરી અને તમારો જવાબ આપો, જેથી મને પણ થોડોક આઈડિયા આવે કે તમારે પેપર કેવું ગયું છે. પેપર મને તો સહેલું લાગે છે, કેમ કે આખું વર્ષ જે વિદ્યાર્થીઓએ મહેનત કરી હશે,
એમને આ પેપર ફળ અવશ્ય આપશે જ, બરાબર છે. તમારા મમ્મી પપ્પાનું જે સપનું છે એ સપનું આ પેપર પૂર્ણ કરશે જ, બરાબર છે. પેપર સહેલું હતું અને સાથે સાથે તમે આખો વર્ષ મહેનત કરી હોય તો જ તમને પરિણામ મળે, બરાબર છે. પેપર ગમે એટલું સહેલું હોય પણ આપણે જ મહેનત ન કરી હોય તો એમણે ફળ મળે નહીં. ચલો આગળ વાત કરીએ પ્રશ્ન નંબર 13 થી 16 કે જે છે ખરા ખોટા. ચલો ગુસ્સા 6 અને 72. ચલો છગડામાં 6 એકા 6 ભાગ પડે, 72 12 6 72 ભાગ પડે, તો બંનેમાંથી 6 6 સામાન્ય છે એટલે ગુસ્સા 6 મળે. આપેલું વિધાન કેવું થશે? ખરું થશે. ચલો પ્રશ્ન નંબર 14. હવે અહીંયાથી એ અને બી પ્રકારના ચાલુ થાય છે. જો તમે ભૂલ કરી હોય તો સુધારજો. હવે આગળના કે એ નામનો પ્રશ્ન હશે એ સામાન્ય વિદ્યાર્થી માટેનો છે અને બી નામનો એવું છે એ દ્રષ્ટિ વિદ્યાર્થી માટેનો છે. હવે અહીંયા જોઈએ સામાન્ય વિદ્યાર્થીઓ માટે પૂછ્યું છે આકૃતિમાં y બરાબર p of x નો આલેખ આપેલો છે તો p of x ના શૂન્યોની સંખ્યા. ચલો 1 2 અને 3 કેટલા શૂન્ય થયા? 3. પણ અહીંયા કેટલા આપ્યા છે એટલે આપેલ વિધાન કેવું થશે? તો આપેલ વિધાન એ ખોટું થશે. કેવું થશે? તો કે ખોટું થશે. 14 નંબરમાં બી કે ત્રિઘાત બહુપદીને મહત્તમ શૂન્યની સંખ્યા 2 હોય છે એ પણ ખોટું, કેમ કે ત્રિઘાત બહુપદીને મહત્તમ 3 શૂન્ય હોય છે, વધુમાં વધુ કેટલા શૂન્ય હોય છે? તો કે એને 3 શૂન્યો હોય છે. ચલો પ્રશ્ન નંબર 15. સુરેખ સમીકરણ યુગ્મ x - y બરાબર 8, 3x - 3y બરાબર 16. તો અહીંયા તમે જોઈ શકો કે આને 3 વડે ગુણી તો અહીંયા 3x - 3y બરાબર 24 થયા અને અહીંયા સમીકરણ છે 3x - 3y બરાબર 16. તો અહીંયા આ બે ભાગ સમાન છે એટલે આપેલ ગ્રાફ એ શું છે? તો કે સમાંતર રેખાઓ છે. આ બે રેખાઓ કેવી છે? તો કે આ બે રેખાઓનો ગ્રાફ દોરીને તો એ તમને સમાંતર રેખા મળે. તો સમાંતર રેખાઓ હોય એને ઉકેલ મળે નહીં, સમાંતર રેખાઓનો ઉકેલ મળે નહીં, કેમ કે આ બંને છેદતી જ નથી તો ઉકેલ મળે નહીં, તો એ સુસંગત નથી. પણ અહીંયા શું આપ્યું છે? સુસંગત છે એટલે આપેલ વિધાન એ કેવું થશે? તો કે આપેલ વિધાન એ ખોટું થશે. કેવું થશે? તો કે આપેલ વિધાન એ ખોટું થશે. આગળ વાત કરીએ પ્રશ્ન નંબર 16 કે ચોક્કસ ઘટનાની સંભાવના 1 છે. એકદમ સાચું છે, એકદમ સાચું છે. ચોક્કસ ઘટનાની સંભાવના 1, અશક્ય ઘટનાની સંભાવના 0. ઉદાહરણ તરીકે તમને એમ કે જે વ્યક્તિ જન્મ લે છે તે વ્યક્તિનું મૃત્યુ થાય છે, સાચું જ છે. આ ચોક્કસ ઘટના છે, સનાતન સત્ય છે એટલે ચોક્કસ ઘટના પણ સંભાવના 1 થાય. પણ હું એમ કહું કે એક સપ્તાહમાં 8 વાર આવવા, તો એક અઠવાડિયામાં વધુમાં વધુ 7 જ વાર આવી શકે, 8 વાર આવી શકે નહીં. તો આપેલ ઘટના એ બની શકે એવી શક્યતા જ નથી એટલે એને અશક્ય ઘટના કહેવાય અને અશક્ય ઘટનાની સંભાવના 0 થશે. એ પણ આપણે સાથે સાથે યાદ રાખવું પડે. ચલો તો વિદ્યાર્થી મિત્રો આ હતા પ્રશ્ન ખરા ખોટા 15 થી 14 થી 13, 14, 15 અને 16. તો તમારે 4 ખરા ખોટામાંથી કેટલા સાચા પડ્યા, કેટલા ખોટા પડ્યા એની કમેન્ટ કરી અને મને જાણ કરો. બરાબર છે કે સાહેબ આટલા સાચા પડ્યા, આટલા ખોટા પડ્યા. ચલો આગળ પ્રશ્નની આપણે વાત કરીએ તો કે એ છે એક શબ્દમાં, એક વાક્યમાં અથવા તો ટૂંકા પ્રશ્ન. પ્રથમ 50 ધનપૂર્ણાંક સંખ્યાઓનો સરવાળો. ચલો ધનપૂર્ણાંક સંખ્યાઓના સરવાળા શોધવાનું સૂત્ર n/2 n + 1 થશે. ચલો n એટલે 50/2, 50 + 1, 50 ના અડધા 25, 50 + 1 એટલે 51. ચલો 51 અને 25 આ બંનેનો આપણે ગુણાકાર કરશું તો 51 અને 25 છે આનો આપણે ગુણાકાર કરતા આપણને જવાબ મળશે 1275. ટ્રાય કરીએ 51 × 25. 0 2 2 5 10, 5 × 5 5 5 25, 5 7 2 1. તો કેટલો જવાબ આવશે? તો કે 17માં 1275. પ્રથમ 50 ધનપૂર્ણાંકોનો સરવાળો 1275 મળશે. આગળ વાત કરીએ તો પ્રશ્ન નંબર 18. ચક્રીય ચતુષ્કોણ PQRS માં
ખૂણો પી જેમ ખૂણો આર 2:3 હોય તો ખૂણો આર શોધો. ચલો વિદ્યાર્થી મિત્રો એક વસ્તુ યાદ રાખો કે ચક્રીય ચતુષ્કોણના સામસામેના ખૂણાઓનો સરવાળો 180 અંશ થાય, જેના અંતર્ગત આપણને આર નામનો ખૂણો પૂછ્યો છે. તો ખૂણો આર બરાબર શોર્ટકટ કી વાપરીએ કે ખૂણો આર ની કિંમત 3 છેદમાં 3 ને 2 5 એના ગુણાકારમાં બેનો સરવાળો 180 અંશ. ચલો 5 એકા 5 36 પંચા 180. ચલો 36 તરી તો ખૂણા આર ની કિંમત 108 અંશ આવશે. કેટલી આવશે? 108 અંશ. તો 18માં જવાબ 108 અંશ થશે. 19મો પ્રશ્ન. 19મો પ્રશ્ન દેખાવે સહેલો લાગે પણ ઘણા બધાને ઈ ખોટો પડ્યો હશે. અનિકેતને 25 ગુણની એકમ કસોટીમાંથી 20 ગુણ મળવાની સંભાવના કેટલી? તો સ્વાભાવિક છે 1 થી 25 સુધી કેટલા એક ગુણ હોય. 1 ગુણ આવી શકે, 2 ગુણ આવી શકે, 3 આવી શકે. તો અહીંયા કુલ પરિણામ ઘણા બધાએ આવી ભૂલ કરી હોય એવું બની શકે. 25 લખ્યા હોય કેમ કે 25 ગુણની જ પરીક્ષા છે તો કુલ પરિણામ 25 જ આવે ને. પણ વિદ્યાર્થી મિત્રો યાદ રાખવું પડશે કે 25 ગુણની પરીક્ષામાં કોઈકને 1 આવે, કોઈને 2 આવે, કોઈને 25 આવે. તો 1 થી 25 સુધીના અંકો કેટલા થયા? 25 પરિણામ થયા. પણ કોઈ વિદ્યાર્થી એવો છે કે જેને બધું ખોટું પડ્યું તો એને કેટલા આવે? 0 ગુણ આવે. તો 25 ગુણની પરીક્ષા માટે કુલ પરિણામ 26 થશે. કેટલા થશે? 26. આ ભૂલે થઈ શકે તો અહીંયા કુલ પરિણામ 26 આવશે અને 20 ગુણ આવવાની શક્યતા 1 છે, એટલે 1/26 આ આપણો જવાબ થશે. ખાસ અહીંયા એક ભૂલ, આ એક પ્રશ્ન મને એવું લાગે છે કે એકદમ સહેલો હતો પણ તમારાથી ભૂલ થાય તો કદાચ બની શકે. કેમ કે અહીંયા તમે 25 ગુણની પરીક્ષા છે ને, એટલે તમે શું વિચારો કે અહીંયા 25 ગુણ છે એ કુલ પરિણામ 25 જ આપેલા છે. આગળ ચર્ચા કરીએ. પ્રશ્ન નંબર 20. તો 20મા પ્રશ્નમાં આપેલું છે આપેલ માહિતીનો મધ્યસ્થ શોધો. તો આ ટાઈપના પ્રશ્ન અંતર્ગત આપણે શું કરવાનું? તો પહેલા આપેલ કિંમતને ચડતા અથવા ઉતરતા ક્રમમાં ગોઠવી દો. ચલો આને આપણે ચડતા ક્રમમાં ગોઠવી તો પહેલા શું આવે? એકડો, પછી શું આવે? તગડો, ચલો પછી શું આવે? ચોગડો, પછી 5, પછી 5. ચલો બરાબર મધ્યમાં કોણ છે? તો કે અહીંયા બરાબર મધ્યમાં 4 છે. કેટલા છે? તો અહીંયા બરાબર મધ્યમાં 4 છે. તો આપેલ માહિતીનો મધ્યસ્થ કેટલો થશે? 4 થશે. તો વિદ્યાર્થી મિત્રો કોમેન્ટ કરો કે આ 4 ગુણના ટૂંકા પ્રશ્નમાં તમારે કેટલા સાચા પડ્યા? કોમેન્ટ કરો. 4 માંથી 4 ટૂંકા સાચા, 4 માંથી 3 ટૂંકા પ્રશ્ન સાચા, સાહેબ એક ખોટો પડ્યો છે. તમારી કોમેન્ટ કરો જેથી મને પણ આઈડિયા આવે કે તમારે પેપર કેવું ગયું છે. બરાબર, સહેલું છે તો મને જ સહેલું લાગે છે કે પેપર હકીકતમાં સહેલું છે, એ માટે તમે કોમેન્ટ અવશ્ય કરો. ચલો વિભાગીય અંતર્ગત જોડકા જોઈએ. તો જોડકામાં સેલા જોડકા જ પૂછેલા છે. સૂત્ર જ પૂછાય. શંકુની વક્ર સપાટીનું પૃષ્ઠફળ πr થશે. નળાકારનું ઘનફળ πr² થશે. બરાબર છે. આ શંકુના 3 સૂત્ર છે, યાદ રાખી લેવાના. બરાબર છે. કયા કયા? તો શંકુની વક્ર સપાટીનું પૂછે તો πr. કુલ પૂછે તો કુલ થાય πr (l+r) અને જો ઘનફળ પૂછે તો શંકુનું ઘનફળ πr² થશે. આ યાદ રાખી લો. બરાબર છે. આગળ જોઈએ પ્રશ્ન નંબર 23 અને 24. ચલો વિદ્યાર્થીઓ, વર્તુળનો પરિઘ. તો વર્તુળનો પરિઘ એટલે થાય 2πr છેદમાં વર્તુળનો વ્યાસ. વ્યાસ એટલે શું કહેવાય? 2 વખત ત્રિજ્યા. ચલો બગડો ઘર ભેગો થયો, r ઘર ભેગા થયા તો જવાબ કેટલો મળ્યો? પાઈ. તો આપણો જવાબ કેટલો થશે? તો આપણો જવાબ પાઈ થશે. ચલો લઘુ વૃતાંશનું ક્ષેત્રફળ. તો લઘુ વૃતાંશનું ક્ષેત્રફળ થાય πr² થીટા છેદમાં 360 આખાના છેદમાં વર્તુળનું. તો વર્તુળનું કેટલું થાય? πr². બરાબર. ચલો πr² ઉડી ગયા તો ઉપર શું વધશે? થીટા વધશે અને નીચે વધશે 360 અંશ. થીટા છેદમાં 360 અંશ. તો જવાબ આવશે એ. કેટલો થશે?
એ કોમેન્ટ કરો વિદ્યાર્થી મિત્રો. 24 માંથી તમારે કેટલા આવી શકે એમ છે? 24 માંથી 24 આવી શકે એમ છે, 24 માંથી 22 આવી શકે એમ છે, 23 આવી શકે એમ છે. સાહેબ વિભાગે હેલો તમે કહો, પણ મારે 24 માંથી 10 જ આવી શકે એમ છે, 24 માંથી 15 જ આવી શકે એમ. ગમે એટલા ગુણભાર આવે, તમે વિદ્યાર્થી મિત્રો કોમેન્ટ કરો કે તમારે વિભાગેમાં કેટલા ગુણ આવી શકે એમ છે. ચલો આગળ વાત કરી લે. દ્વિઘાત બહુપદીના બે દાખલા છે જે તમને અગાઉ કીધેલા જ હતા કે એક શૂન્ય શોધવાવાળો પૂછશે અને એક સૂત્રવાળો પૂછશે, બરાબર છે. સમાંતર શ્રેણીના પણ સહેલા જ પ્રશ્ન હતા. યામ ભૂમિતિનું અંતર સૂત્રથી અંતર શોધવાવાળા સહેલા જ હતા. મધ્ય બિંદુના યામ પણ સહેલા હતા. ત્રિકોણમિતિના 32-33 પ્રશ્ન છે એ પણ મારા ખ્યાલથી સહેલા કહી શકાય એ ટાઈપના હતા. અહીંયા તમને વ્યાસ અને લંબાઈ ઉપરથી સળિયાનું ઘનફળ કીધું છે. તો તમને ખબર પડી જાય કે તાંબાનો સળિયો છે એનો આકાર કેવો હોય, તો કે એનો આકાર નળાકાર હોય. કેવો આકાર હોય? તો એનો આકાર નળાકાર હોય. શંકુની ત્રિજ્યા 7 સેમીની ઊંચાઈ આપી છે. શંકુની કુલ સપાટીનું પૃષ્ઠફળ પૂછેલું છે. પ્રશ્ન નંબર 37 તો તમને આંકડાશાસ્ત્રનો દાખલો આપેલો છે. બધી કિંમત આપી છે. સૂત્ર આવડે તો કામ થાય, જો સૂત્ર ના આવડે તો કામ થાય નહીં. 38મો પ્રશ્ન આપેલો છે દ્વિચલ સુરેખ સમીકરણનો, બરાબર, જેના અંતર્ગત તમારે ઉકેલ મેળવવાનો થશે. લોપ અથવા આદેશ કોઈ પણ રીતથી તમે ઉકેલ લાવી શકો છો, બરાબર છે. સમાંતર શ્રેણીનો પૂછેલો છે એ પણ સહેલો છે. 7મો સમરેખ છે કે નહીં એ પણ પૂછાયેલો છે, બરાબર. કયા ગુણોત્તરમાં વિભાજન કરે છે એ પણ પૂછાયેલો છે, બરાબર. પ્રમેયની વાત કરીએ તો પ્રમેય પૂછ્યો છે, પ્રમેય 10.2. કયો પૂછ્યો છે? તો પ્રમેય 10.2 પૂછેલો છે. સ્પર્શકોની લંબાઈ સમાન હોય છે તેમ સાબિત કરો, એ પ્રમેય પૂછાયેલો છે. ચલો વ્યાખ્યા છે. સાથે સાથે વિભાગ ની વાત કરીએ તો દાખલામાં કયો દાખલો પૂછ્યો છે? બહુલકનો અને આ પત્તાવાળો મોસ્ટ આઈએમપી, બરાબર, દર વખતે હોય જ, બરાબર. 3માં અથવા 4માં તે બંને પ્રશ્ન સહેલા કહી શકાય એવા હતા. પ્રમેય પણ સહેલું જ હતું. સમપ્રમાણતાનું મૂળભૂત પ્રમેય લખો અને સાબિત કરો, એટલે વિધાન પણ લખવું પડશે અને સાબિત પણ કરવું પડશે, બરાબર. ઓલ ઓવર પેપર કહી શકાય સહેલું એવું હતું, બરાબર છે. અહીંયા તમને મધ્યક પૂછ્યો છે એ પણ સહેલો છે, બરાબર છે. આમાં તમને મધ્યસ્થ પૂછ્યો છે એ પણ સહેલો છે. અહીંયા તમને પાસાવાળો પૂછ્યો છે. એક પૂરણ રાખોડી બે પાસા છે એક સાથે ઉછળવામાં આવે તો અહીંયા દેખાતા અંકોનો સરવાળો, બરાબર છે. આ પણ ઘણી વખત આપણે આની ચર્ચા કરેલી છે અને આ તો એકદમ સહેલો છે કે એક ડબ્બામાં 3 ભૂરી સફેદ ને લખોટિયું છે, તો એના ઉપરથી કહી શકાય ઓલ ઓવર પેપર કેવું હોય તો સહેલું હતું. તો વિદ્યાર્થી મિત્રો 80માંથી તમારે કેટલા ગુણ મળી શકે છે એની પણ કોમેન્ટ કરો કે 80માંથી 80 મળી શકે એમ છે, 78, 59 જેટલા પણ ગુણભાર આવી શકે એમ છે એ તમે કહી શકો છો. હવે આ વિદ્યાર્થી મિત્રો ગણિત બેઝિકનું હતું. સોમવારે 9 તારીખે સ્ટાન્ડર્ડ ગણિતનું પેપર છે, તો ત્યારે તેનું પણ સોલ્યુશન આપણી ચેનલ પર આપણે મૂકવાના છીએ, તો તમે એ પણ જોઈ શકશો. સાથે સાથે આપણી યુટ્યુબ ચેનલ ઉપર આપણે આગળ સમાજના, સંસ્કૃતના, અંગ્રેજી એ તમામ પેપર સોલ્યુશન આપણે મૂકવાના છે. તો તમામ પેપર સોલ્યુશન છે એ તમારે અવશ્ય જોવાના રહેશે, બરાબર છે, જેથી તમને પણ થોડો બેઝિક આઈડિયો આવે. તો વિદ્યાર્થી મિત્રો મળીએ આગળના પેપર અંગ્રેજીના પેપર સોલ્યુશન સાથે. ત્યાં સુધી જોતા રહો અક્ષરમ પાઠશાળા. જય હિન્દ, જય ભારત.